વેલકમ બેક. તો દાહોદમાં ગરીબોના અનાજ પર તરાપ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભોરવામાંથી સરકારી અનાજના કાળાબજારીના નેટવર્કનો પર્દાફાશ થયો. ગરીબોને મળતા સરકારી અનાજનું બારોબાર વેચાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગ્રામજનોએ વેચાણ માટે જતો અનાજનો ટેમ્પો જપ્ત કર્યો છે. વાહનમાંથી સરકારી અનાજના 14 જેટલા કટકા મળી આવ્યા. સસ્તા અનાજની દુકાનમાંથી દર મહિને અનાજનું બારોબાર વેચાણ થતું હોવાનો આરોપ લગાવાયો છે. ઘટનાની જાણ થતાં નાયબ મામલતદારે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. સરકારી દુકાન ચલાવે છે પટેલ નરવતભાઈ ધીરસિંહ, જે આજે ગત રાત્રે 9:40 હું અહીંયા ગામમાંથી નીકળતો ત્યારે મેં ગાડી અહીંયા ઉભી હતી, ચેક કરી ત્યારે સરકારી દુકાન સરકારી અનાજના કટ્ટા છે, તેમાં ચોખા છે, ઘઉં છે, આવું બધું છે. અને આ કાયમ માટે દર મહિને આ રાત્રિના સમયે સરકારી દુકાનનું સામાન વેચવા નીકળે છે એવા મેસેજ બી હતા. અને આજે રૂબરૂ પકડાવી ગયો છે. અને અમારી જે ભોરવા ગામની ગરીબ પ્રજા છે એમનું કાયમ માટે અનાજ બારોબાર સગે વગે કરે છે અને વેચી દે છે. આ જે સરકારી અનાજ છે એ અમારી ગામની દુકાન ચલાવતા સસ્તા અનાજની દુકાન પટેલ નરવતભાઈ ધીરસિંહભાઈની દુકાનનું અનાજ છે, જેઓ હર હંમેશ દર મહિને 2-3 વાર એને પોતાની ગાડીની અંદર એને મન પડે ત્યારે વેચવા નીકળે છે. અમને પહેલેથી ખબર છે કે આ માણસ ગરીબોનું અનાજ વેચી ખાય છે, પણ અમે એને પકડવાના ફિરાકમાં નહોતા. પણ અમારા નસીબ જો કે કુદરતે અમને સપોર્ટ કર્યો ને આજે એની આ ગાડી અમારી રૂબરૂ પકડાય છે.